નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા શહેરમાં મારુતિધામ ખાતે યોજાયેલા લોકમેળાના અંતિમ દિવસે લોક ડાયરામાં થઈ જમાવટમાં રાજુલા શહેરના અનેક નામાંકિત કલાકારોએ હાજરી આપી. રાજુલા નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર તેમજ રાજુલા નગરપાલિકાના સમગ્ર સભ્યોની ટીમ ખાસ ઉપસ્થિત રહેલા. રાજુલા શહેરના વેપારીઓ, અગ્રણીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો સહિત સમગ્ર લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા. નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલ 2026 અંતર્ગત ખૂબ સરસ મજાનો રઢિયાળી રાતનો આ કાર્યક્રમ હેતુ મિત્રો સગા બધાય સ્નેહી મિત્રો સામે બિરાજમાન છે. વરિષ્ઠ પત્રકાર મિત્રો બિરાજમાન છે. યોગેશભાઈ કાનાબાર સહિત બધાને આવકારીએ છીએ. નગરપાલિકાના ચીફ ઓફિસર છે આદરણીય ભાવનાબેન, અમારા અજયભાઈ ગોહિલ, નિલેશભાઈ અને સમગ્ર ટીમ જ્યારે ઉપસ્થિત છે, શ્રી મયુરદાદા જોશીથી લઈ અને તમામ નગરપાલિકાના હોદ્દેદારો, તમામ સદસ્યો, એમને પણ આ તકે હું આવકારું છું. અને ઉપસ્થિત સર્વે રાજુલા અને આજુબાજુની જનતા જનાર્દન બિરાજમાન છે, તમામના શરણોમાં મારા પ્રણામ, તમામને આવકારી નગરપાલિકા વતી તબલા પર પોતાનો સંગીત આપી એમ તાળીઓના ગિરગટ થોડાવો એવા વિનોદભાઈ ધેરા વગર ગાળ જામો વાગે છે ટેરવા, એવા જેના ટેરવાની મેલ પાકે કામણ છે વિનોદભાઈ ટીવીથી બજાવે છે, એમને પણ જોરદાર તાળીઓના ગિરગટ. પરેશ બાપુ એમને મવાથી આવે છે મંદિરાના માટે જોરદાર તાળીઓના ગિરગટ બજાવો. અમારો અવાજને સરસ મજાનો વણીને લઢીને તમારા સુધી પહોંચાડે છે એવો આ વિસ્તારનું ગૌરવ એટલે શિવ સાઉન્ડ રાજુલા, એમને પણ જોરદાર તાળીઓના ગિરગટ બજાવો. અજયભાઈ ગોહિલ છે, અમારે યોગેશભાઈ કાનાબાર ન્યૂઝ ખૂબ સરસ મજાનું સુંદર ઝીણામ ઝીણી માહિતી પણ લોક જનમાનસ સુધી પહોંચાડે છે એવું કાનાબાર ન્યૂઝ અને અન્ય પત્રકાર મિત્રો પણ જે બિરાજમાન હોય એ તમામના શરણોમાં મારા પ્રણામ વંદન સાથે બધાને ફરી વખત આવકારી. તો આ કાર્યક્રમનું હેતુ એ સ્વદેશી મેળો, આપણે બધા સ્વદેશી તરફ વળીએ. સરકારનો ખૂબ એવો આશય છે, ઉમદા આશય. અને શોપિંગ ફેસ્ટિવલ 2026 ઘર ઘર સ્વદેશી મોદી સાહેબનું જે વિઝન છે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર સાહેબનું જે વિઝન છે, વોકલ ફોર લોકલ. પણ હરિય કંઠ મારે હાર પહેરાવો એના મોતે મોઢા તોડી રે નાખ્યા જગતમાં એક જંજની નો જાયો રે 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 એને રામને રોઈ નાખ્યા. હાર હાર હાર
બાકી ન હોય, પણ નગર એવું બાકી ન હોય કે જેની જન્મ મહારાજ બિરાજમાન ન હોય. અને આ તો હું તો ભાગ્યશાળી છીએ કે મારુતિ ધામના આંગણે આપણે આ સરસ પૂજાનો અવસર મળ્યો છે આપણને. અને ત્યારે ભગત બાપુ કે શું પરિસ્થિતિ હતી કે રામના સગળા જેને કામ કર્યા ને પાછા બેહણા બારણે રાખ્યા. અંદર નહીં રહેવાનું, બહાર હારા. કોઈ પણ આવે તો કોઈ એવો પીને આવે કે લુખેશ અંદર નહીં જવાનું, બહાર રહે. કેમ કે એને ભક્તિ કરવાની હતી, બહાર બેઠા બેઠા લહેર જ કરવાની હતી. હનુમાનજી મારે કામ એટલું બધું વિશાળ રૂપ કામ કર્યું અને છતાંય ક્યાંય જશ ન લઈને એને હનુમાનજી મહારાજ કહેવાય. સાહેબ રામના બધા કામ કર્યા છતાં માથે જશ ન રાખ્યો. કોઈએ કહ્યું હનુમાનજી મહારાજને એકવાર લંકા તમે બાળી દાદા? તો કે ગામ કે આખું ભાઈ મને ખબર નથી. ના ના, આવડી મોટી લંકાની મેલ પર ભડકા પડે છે અને છતાં તમે એમ કહો મને ખબર નથી? તો કે જો ભાઈ એમાં 5 વાના ભેળા મળ્યા ને એટલા લંકા બળી. તો ક્યાં 5 વાના? તો કે એક તો રાવણનું પાપ, બીજું તો કે બીજો મંદોદરીનો સંતાપ, ત્રીજું તો કે ત્રીજો સીતાનો તાપ, ચોથું તો કે મારો બાપ પવન નો હોય તો અગ્નિ પ્રગટી ન શકે, ચોથો મારો બાપ, અને 5મો હે રામ આ તારો પડતા 5 વાના ભેળા મળ્યા ને એટલા માટે લંકા હળગે. મારું કોઈ ગજો નથી, મારું કોઈ કામ નથી. ભલામણ આટલું મોટું કામ કરવા છતાં માથે જશ નો લે. બાકી આપણે તો એટલું કામ કરી દવા વખત તો માથે હાથ રાખી તેથી હું આવ્યો હતો તમને પાડી દેવાનો હતા, બધા ભેગા થઈ ગયા તો હું આવ્યો હતો એટલે ન્યા કાંઈ તમે હાથું ન રહે. એટલે ભગત બાપ કહે કે રામના સગળા એણે કામ કર્યા ને પાછા બેહણા બારણે રાખ્યા. રાજ બીધો કસુબીનો દાબીદો કસુબીનો હો રાજ મેં તો પાયો કસુબીનો, રાજ મેં પાયો કસુબીનો. सहज बदल दो रोज सुजावे यस कैसी पद गंग लगावे सनका बिग ब्रह्मा जी भुले सा नारद सा रत्नयत जहे सा. રાજ્ય અદભુત વર્ણન લીધું છે એમાં આ કરે એ આશી દિનાવનિત કે દાતા અસબર દીન જાનકી માતા એ રામ સાયન तुम्हारे पासा सदा रहो रघुपत के दासा. हमारो मंत्र राम को पावे जन्म जन्म से दुख बिसरावे अंत काल भग भरपुर जाए जहाँ जाना भक्त कहाए. और देवता दंड हनुमंत से सब दुख करे संकट कटे मिटे सब